ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષા કરતા બીએસએફ જવાનો સાથે કચ્છની બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી। અકરી બીએસએફ આઉટપોસ્ટ ખાતે ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સંગઠનની મહિલાઓએ જવાનોના કાંડે રાખડી બાંધી હતી। બહેનોએ જવાનોને મીઠું મોઢું કરાવે તેમના લાંબા આયુષ્ય અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી। પરિવારથી દૂર રહી ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી બહેનોએ પરિવારથી દૂર હોવાનો અહેસાસ ન થાય તેવો લાગણીસભર સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે બીએસએફની મહિલા જવાનોએ પણ ઉપસ્થિત ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જવાનોને મીઠાઈનું વિતરણ કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આજે અમને આ રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા છીએ બીએસએફ ચેકપોસ્ટ અકરી મધ્યે। ખૂબ જ અહીંયા અમને આનંદની લાગણી અનુભવી છીએ અને અમારા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આ રક્ષાબંધન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે જવાનો પોતાના ઘરથી ઘણા બધા કિલોમીટરથી દૂર રહીને આપણા જે બોર્ડરની ખડે પગે છે રક્ષા કરી રહ્યા છે અને એમને પોતાના બહેનની અને જે જવાન બહેનો છે એમને પોતાના ભાઈની ખોટ ન ચાલે એના માટે અમે આ રક્ષાબંધન અહીંયા ઉજવણી કરી, એમને રક્ષા બાંધી અને એમને દીર્ઘાયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરી। આજે સરહદી વિસ્તારની અંદર જે આપણે દેશની સેવા કરતા એવા યુવાનો માટે અને બીએસએફના યંગ એવા મહિલાઓ માટે આજે અહીં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। જે ભાઈ બહેન આપણે સૌ જાણી શકીએ છીએ કે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય રક્ષાબંધન। તો જે આજે દેશની સેવા માટે અહીં જે સરહદ ઉપર આપણી રક્ષા કરે છે તો એમને જે ઘરે જઈ નથી શકતા તેથી કરીને આજે આવો મસ્ત અને સારો ને વાત એવો પવિત્ર તહેવાર ઉજવ્યો છે। તો આજે જે અમે સૌ સહભાગી બન્યા છીએ તો આજે અહીં ખૂબ સારી એવી મહિલાઓ પણ છે અને ભાઈઓ પણ છે તો એમને રક્ષાબંધનનો રાખડી બાંધી અને આજે ઉજવવામાં આવી છે। મીઠાઈ ખવડાવી રક્ષાબંધનના ખૂબ ખૂબ એમને શુભેચ્છા પાઠવી છે અને જે આજે દેશની સેવામાં ફરીથી એમને ખરેખર અભિનંદનને પાત્ર છે। તે ખરેખર આજે સરસ એવા આપણા દેશના યુવાનોને આજે ફરી से एक वक्त अभिनंदन। सीओपी अकरी से हमारे जवानों के बीच माननीय सांसद विनोद भाई चावड़ा जी व उनकी टीम यहाँ पर रक्षाबंधन सेलिब्रेट करने के लिए आए हैं। इसके लिए हम उनके बहुत बहुत आभारी हैं और हमारे जवानों को जो अपनी फैमिली के पास भाई बहनों के पास नहीं जा सकते हैं उनके लिए बहुत अच्छा अवसर है। उन बहनें उनको राखी बांधने के लिए आई हैं तो ताकि उनको अपनी फैमिलीज की याद ना आए और वो अपनी सीमाओं की रक्षा बहुत मुस्तैदी से कर सकें। बीएसएफ हमेशा से ही सीमाओं की रक्षा करने में हमेशा अग्रणी रहा है और हमारे बहादुर जवान हमेशा भारत देश के लिए अपनी जान देने के लिए तैयार हैं और किसी भी परिस्थिति का सामना करने के लिए हमेशा तैयार रहते हैं। આજે કચ્છની સરહદ ઉપર આમાં જે આપણી અકરી બીઓપી છે 193ની બટાલિયન સાથે અમે આજે રક્ષાબંધનનો તહેવાર માણ્યો હતો। અહીંયાના કમાન્ડન્ટ સાહેબ, ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ, અમારા મહિલા મોરચાના પ્રમુખ શ્રી પારુલબેન અને ઘણી બધી સંસ્થાઓના બહેનો, અમારા પાર્ટીના બહેનો સાથે રહ્યા હતા। ભાઈઓ પણ અહીંયા જોડાણા હતા અને છેલ્લા 13 વર્ષથી અમે સરહદ ઉપર જઈ કરી અને દેશના જવાનોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દિવાળીનો તહેવાર હોય એ પણ એ સરહદ ઉપર જઈ કરીને જવાનો સાથે એ મનાવતા હોય છે। એમનામાંથી પ્રેરણા લઈ કરીને છેલ્લા 13 વર્ષથી હું પણ અમારી ટીમ સાથે અમે સરહદ ઉપર જઈએ છીએ અને આ રક્ષાબંધનના તહેવારને મનાવીએ છીએ। આપણે બધા જાણીએ છીએ કે હજારો કિલોમીટર દૂર પરિવારને છોડીને જ્યારે દેશની રક્ષા કરે છે ત્યારે આવા તહેવારો એ એમના પરિવારની યાદ અપાવતા હોય અને એના માનમાં એક પરિવારની ભાવના સાથે અમે બધા અહીંયા આવી કરી અને રક્ષાબંધનના તહેવારને આજે કચ્છની સરહદ ઉપર મનાવ્યો હતો।